નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉટલેટા તાલુકાના મેરવદરમાં કોઝવેનું ધોવાણ થતા ગ્રામજનોને પડી હાલાકી। મેરવદરથી અમરાપર જવાનો રસ્તો તેમજ મેરવદરથી વડાળા જવાનો રસ્તો પણ ધોવાણ થયો। બંને કોઝવેના ધોવાણ થતા વાહન ચાલકો તેમજ શાળાએ જતા બાળકોને પડી રહેશે હાલાકી। માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક જાણ કરાઈ। પીડબ્લ્યુડીના અધિકારી તાત્કાલિક મેરવદર ગામ આવવા રવાના થયાની માહિતી સપાટી પર આવી છે। વહેલી તકે બંને રસ્તા રિપેર કરી ચાલુ કરવા સરપંચ તથા ગ્રામજનોએ માંગ કરી। મારું ગામ મેરવદર, મારું નામ કિશોરભાઈ જીવરાજભાઈ વિરડિયા, મેરવદર સેવા સહકારી મંડળીનો પ્રમુખ। અતિશય વરસાદ થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જે એકાબીજા ગામડાને જોડતા કોઝવે છે એ તૂટી ગયા છે અને એ વિહોણા થઈ ગયા છે એકાબીજા, તો એ તાત્કાલિક રિપેર કરવા માગણી છે। અમરાપર મેરવદરને જોડતો પુલ છે, એક સીમમાં જવાનો પુલ છે કોઝવે, એ બે રસ્તા તાત્કાલિક રિપેર થાય એવી માગણી છે। મારું નામ મનસુખભાઈ છગનભાઈ કથિરિયા, મેરવદર ગામના સરપંચ છું। ગઈકાલે દિવસ દરમિયાન તેમજ રાત્રિ દરમિયાન 24 કલાકની અંદર મેરવદર ગામની અંદર એક કુદરતી આફત આવેલી છે। લગભગ 22 ઇંચ જેટલો વરસાદ પડી ગયેલો છે અને રાત્રિ દરમિયાન 9 વાગ્યા પછી તો આપ ફાટી પડ્યું હતું। 2 કલાકની અંદર 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડતા ગામની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ઘૂસી ગયા। તેમજ મેરવદર ગામેથી અમરાપર તરફ જતો રસ્તામાં વાડોલ નદી ઉપરનો એક કોઝવે તૂટી જતા અત્યારે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયેલો છે। એટલે આ રસ્તો તાત્કાલિક ચાલુ થાય એવી અમારી અધિકારીઓ પાસે માગણી છે।